નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાકિસ્તાનથી થતી આયાતો બંધ કરવાનો કડક નિર્ણય કરતું ભારત, પાકિસ્તાનના વેપારને મોટો ફટકો। ગોવામાં શ્રી લૈરાઈ માતાજીના મંદિરે જાત્રામાં ભાગદોડ થતા 7 ભાવિકોના મોતથી અરેરાટી। જામનગરમાં અંદાજે 500 જેટલા બિનવારસુ વાહનોની જાહેર હરાજી કરતું પોલીસ તંત્ર। આવતીકાલે રવિવારથી ખંભાળિયામાં પ્રથમ વખત દુખાવાથી મુક્તિ મેળવવાનો ફ્રી મેગા કેમ્પ યોજતું નમ્રતા વેલનેસ સેન્ટર। જામનગરમાં તળાવની પાળે રિનોવેશન બાદ ફરીથી નગરજનો માટે ખુલ્લું મુકાતું માછલી ઘર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે। પાકિસ્તાનથી આવતા તમામ માલની આયાત અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે। 2 મે 2025ના રોજ જારી કરાયેલા એક જાહેરનામામાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ઉદ્ભવતા અથવા નિકાસ કરાયેલા કોઈપણ માલની સીધી કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવશે। આ નિર્ણયને પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના કડક વલણ બાદ બંને દેશો વચ્ચે વધેલા તણાવના ભાગરૂપે જોવામાં આવે છે। પાકિસ્તાનના વેપાર પર ભારતે વધુ એક ચાબુક માર્યું છે અને દરેક પ્રહારની આયાત પર અને જહાજો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં આવશે। આ આદેશ વિદેશી વેપાર અધિનિયમ 1992ની કલમ 3 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જે કેન્દ્ર સરકારને આયાત અને નિકાસને નિયંત્રિત કરવાની સત્તા આપે છે। આ સૂચના પર ભારત સરકારના વિદેશ વેપાર મહાનિર્દેશક અને અધિક સચિવ અજય ભાદુ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ગોવાના સીરગાંવમાં એક જાત્રા દરમિયાન ભાગદોડ મચી હોવાના અહેવાલ છે। આ ભાગદોડમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાગદોડ શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન થઈ હતી। ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ ભાગદોડ પાછળનું કારણ હાલમાં તપાસવામાં આવી રહ્યું છે। પોલીસની શરૂઆતની તપાસમાં ભાગદોડનું કારણ જાણી શકાયું નથી। આ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી। એવું કહેવામાં આવી રહ્યું છે કે વહીવટી તંત્રે આ કાર્યક્રમ માટે મોટા પાયે વ્યવસ્થા કરી હતી। યાત્રા દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે એક ખાસ પોલીસ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી। ભીડ પર નજર રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। આટલી વ્યવસ્થાઓ છતાં જાત્રાના કાર્યક્રમમાં કોઈ કારણસર ભાગદોડ મચી જતા 7 ભાવિકોનો ભોગ લેવાયો હોય ભાવિકોમાં શોક અને ગમગીની જોવા મળી રહ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પોલીસ દ્વારા વાહનોની હરાજી, ખંભાળિયામાં ફ્રી મેગા નિદાન કેમ્પ, માછલીઘર ફરી શરૂ અને ધ્રોલમાં મારામારી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। સિદ્ધિ વિનાયક સમર્થ હોસ્પિટલ જામનગર દ્વારા
સૌ પ્રથમ વખત લાલપુર, સિક્કા અને જામ ખંભાળિયા ખાતે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વ નિવારણ માટે સંપૂર્ણ મફત નિદાન કેમ્પ. આ કેમ્પમાં સ્ત્રી રોગ, વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી ઠાકર નિસંતાન દંપતીઓનું નિદાન કરી સંતાન પ્રાપ્તિના દ્વાર ખોલશે. શા માટે આ કેમ્પ તમારા માટે મહત્વપૂર્ણ છે? વારંવાર થતા ગર્ભપાતથી જીવનમાં નિરાશા છવાઈ ગઈ છે. ઉંમર વધતી જાય છે પણ માતા બનવું દૂર સપનાની જેમ લાગે છે. પિતા બનવામાં અડચણ શુક્રાણુની ઘટતી તાકાતને કારણે છે. ગર્ભનળી બંધ છે અને વર્ષોથી કોઈ ઉપાય મળતો નથી. પણ હવે આશા છે, હવે શક્યતા છે, હવે નિષ્ણાંતો તમારી સાથે છે અને એ પણ તમારા પોતાના શહેરમાં. સિક્કા કેમ્પ તારીખ 4 મે 2025 રવિવાર. સમય સવારે 9 થી 12. સ્થળ ડોક્ટર કિશનસિંહ જાડેજાની પાર્શ્વનાથ હોસ્પિટલ, દાવલસા પીરની દરગાહ સામે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બાજુમાં, મેન રોડ, સિક્કા. લાલપુર કેમ્પ તારીખ 5 મે 2025 સોમવાર. સમય સવારે 9 થી 11. સ્થળ ડોક્ટર વિવેક પરમારની સુદર્શન આંખની હોસ્પિટલ, વિકાસ કોલોની સામે, લાલપુર. જામ ખંભાળિયા કેમ્પ તારીખ 11 મે 2025 રવિવાર. સમય સવારે 10 થી 12. સ્થળ ડોક્ટર સાગર ભૂતની શ્રી કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાપરા શેરી નંબર 17, જોધપુર ગેટ પાસે, જામ ખંભાળિયા. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ સંપર્ક કરો. 95 123 94 852 0288 25 57 197. સિદ્ધિ વિનાયક સમર્થ IVF, પહેલો માળ, સ્વાગત કોમ્પ્લેક્સ, માણેક સેન્ટરની બાજુમાં, પંડિત નહેરુ રોડ, અંબર સિનેમા રોડ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર.
મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પોલીસની ટ્રાફિક શાખા સહિતની વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા જુદા જુદા ગુનામાં જે વાહનો કબજે લેવામાં આવ્યા હોય અને આ વાહનો પૈકી જેના માલિકો હાજર ન હોય તે પ્રકારના બિનવારસી વાહનોની હરાજી કરવામાં આવી છે. વાહનોની આ હરાજી સરૂ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવી હતી. હરાજીમાં વાહનો ખરીદવા માટે 30 થી વધુ લોકોએ રસ દેખાડ્યો હતો. એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વાહન હરાજીમાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ટ્રાફિક પીઆઈ એમબી ગજર વગેરે હાજર રહ્યા હતા. આ વાહન હરાજીમાં ટ્રાફિક વિભાગે કબજે લીધેલા 84 વાહનો હતા, જેમાં 4 ઓટો રિક્ષા અને 80 ટુ વ્હીલરનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત શહેરના સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા ગુનામાં કબજે લેવાયેલા કુલ 409 વાહનો હરાજીમાં મૂકવામાં આવ્યા હતા. આજે જામનગરના અંદર જે વ્હીકલ નિકાલની જે ડ્રાઈવ છે આ ચાલુ છે અને વ્હીકલ નિકાલના દરમિયાન ઘણા બધા જે જૂના ગુનાઓ છે જેના કોર્ટથી ફેસલા આવી ગયા છે અને બીજા જે 207 में MV एक्ट में ઘણા બધા જે વ્હીકલ જપ્ત કરેલા છે આના જે મૂળ માલિકો હતા અને 3-4 નોટિસ પણ આપ્યા અને આ પછી જે આખી પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયા કરીને અને આજે લગભગ 500 ને આસપાસ વ્હીકલ નિકાલની જે કામગીરી છે એ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં ચાલી રહી છે અને આ વ્હીકલ નિકાલથી ઘણા બધા જે પોલીસ સ્ટેશન છે ત્યાં સારી રીતે સાફ સફાઈ પણ થશે અને બીજા કે જે મુદ્દામાલને કારણે જે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં જે જગ્યા પણ રોકાયેલી હતી આ જગ્યા જે છે આ પણ આ ખુલ્લી થશે અને જે વ્હીકલ અને બીજી બધી વસ્તુના કોઈ પણ જાતની અમે ઘણી બધી એક જગ્યા પડ્યા રહેવાના કારણે અમે ખરાબી અને બીજી બધી આવતી હતી તો આનો પણ નિકાલ થશે. ટોટલ જે 493 વ્હીકલ છે આની હરાજી અત્યારે થઈ રહી છે. આમે 4 રિક્ષા છે અને 409 ટુ વ્હીલર વ્હીકલ છે અને 84 આમે જે ટ્રાફિકના અલગ અલગ જે વ્હીકલ છે તો ટોટલ જે વ્હીકલ છે આની સંખ્યા 493 અત્યારે છે. તો સરસ રીતે આનો એક ઘણા લાંબા સમયથી જે પોલીસ હેડક્વાર્ટર અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હતા આનો આજ નિકાલ થઈ જશે. જામનગરના જાણીતા નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પ્રથમ વખત શરીરના વિવિધ દુખાવાથી મુક્તિ મેળવવાનો ફ્રી મેગા કેમ્પ આવતીકાલે રવિવારથી યોજાઈ રહ્યો છે. આ કેમ્પ નગરપાલિકાના યોગ કેન્દ્ર ગાર્ડન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું ઉદ્ઘાટન આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કેમ્પના મુખ્ય મહેમાનો તરીકે ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ મિલનભાઈ જોશી, જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી અને ખંભાળિયા લોહાણા સમાજના પ્રમુખ કમલેશભાઈ વિઠલાણી ઉપસ્થિત રહેશે. નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું છે કે શરીરના દુખાવાથી અને જટિલ રોગોથી પીડાતા દર્દીઓ માટે દુખાવાથી મુક્તિ મેળવવાનો આ ફ્રી મેગા કેમ્પ સતત 10 દિવસ માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે 4 તારીખથી શરૂ થનારો આ મેગા કેમ્પ 13 મે સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ મેગા કેમ્પમાં દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખંભાળિયા તથા આસપાસના નગરજનો અને ગ્રામજનો ભાગ લઈ શકશે. કોઈ પણ વ્યક્તિને પગનો દુખાવો, ઘૂંટણ, કમર, ખભા કે ગરદનનો દુખાવો હોય, પગમાં લોહીના ગઠ્ઠા કે જણજણાટી અથવા ગોટલા ચડવા કે ખાલી ચડવી, આ ઉપરાંત સ્નાયુનો દુખાવો હોય, વેરિકોઇઝ વેનની તકલીફ હોય અથવા ઊંઘ ન આવવી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કબજિયાત, ગેસ કે એસિડિટીની તકલીફ હોય તે લોકો આ ફ્રી મેગા કેમ્પનો વિનામૂલ્યે લાભ લઈ શકશે. આ કેમ્પનો લાભ લેવા જામ ખંભાળિયા પંથકની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળે પક્ષીઘર નજીકની બિલ્ડિંગમાં માછલીઘર બનાવવામાં આવેલું છે,
છેલ્લા કેટલાક સમયથી આ માછલીઘરનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોય તેથી આ માછલીઘર લોકો માટે બંધ રાખવામાં આવ્યું હતું. રિનોવેશન કામ પૂર્ણ થઈ જતાં હવે નવેસરથી આ માછલીઘર લોકો માટે મૂકવામાં આવ્યું છે. જામનગરના નગરજનો આ માછલીઘરમાં સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન નિહાળી શકશે. આ માછલીઘરમાં અગાઉ માછલીઓ રાખવાની 23 કાચની પેટીઓ રાખવામાં આવી હતી અને હાલમાં આ પ્રકારની 30 પેટીઓ છે અને આ 30 પેટીઓમાં માછલીઓની જુદી જુદી 25થી વધુ પ્રજાતિઓની માછલીઓ લોકોને નિહાળવા માટે રાખવામાં આવી હોવાનું કોર્પોરેશનની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે એક દુકાનમાં કેટલાક શખ્સો વચ્ચે અંદરોઅંદર મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં દુકાનની અંદરના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ ધ્રોલમાં આવેલા પીપી કોમ્પ્લેક્સની એક દુકાનના હોવાનું અને આ દુકાન ઇમરાન ઇકબાલ વાગડિયાની હોવાનું બિનસત્તાવાર રીતે જાહેર થયું છે. એમ માનવામાં આવે છે કે આ તમામ શખ્સો કોઈ બાબતના સમાધાન માટે એકત્ર થયા હતા અને તે દરમિયાન આ મારામારી થઈ હોવાનું જાણવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં એવું પણ જોવા મળે છે કે એક શખ્સ પાસે છરા જેવું કોઈ તીક્ષ્ણ હથિયાર હતું, પરંતુ અન્ય એક વ્યક્તિએ આ શખ્સને પકડી રાખીને આ હથિયાર કોઈ પણ રીતે આંચકી લીધું હતું. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજે ધ્રોલમાં ચકચાર મચાવી છે અને સ્થાનિક પોલીસે આ અંગેની વિગતો મેળવી ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રચનાબેન કમિશનર પર ખફા અને સેપ્ટિક ટેન્ક સફાઈ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए हैं, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. हमारी बीजी ब्रांच अपना घर आंगणे. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम
7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના મહાનગરપાલિકા હસ્તકના 3 સિવિક સેન્ટર પૈકી 2 સિવિક સેન્ટરમાં લોકોના કામો થતા નથી। આ ઉપરાંત જન્મ મરણ શાખામાં પણ ઘણા પ્રશ્નો છે। તે અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસના નગર સેવિકા રચનાબેન નંદાણીયા ગઈકાલે શુક્રવારે કમિશનરની મુલાકાતે બપોરના સમયે કોર્પોરેશનમાં ગયા હતા, પરંતુ કમિશનર ચેમ્બરમાં હાજર હોવા છતાં કમિશનરે આ નગર સેવિકાને આ પ્રશ્ન અંગે મુલાકાત આપી ન હતી અને ત્યારબાદ કમિશનર ઓફિસ છોડી જતા રહ્યા હતા। એમ જણાવી નગર સેવિકાએ એમ કહ્યું હતું કે જ્યાં સુધી લોકોના પ્રશ્નો અંગે કમિશનર મુલાકાત નહીં આપે ત્યાં સુધી હું ખોરાક અથવા પાણી નહીં લઉં અને આ પ્રકારની સ્થિતિને કારણે ગરમીની ઋતુ હોવાથી આ નગર સેવિકાની તબિયત લથડતા તેમને 108ની મદદથી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ નગર સેવિકાએ આ સમગ્ર બાબત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે હું મારું રૂટીન કામ પ્રમાણે કોર્પોરેશન ગઈ હતી। કોઈ ધરણા બરણા હોય તો હું લોકોને પબ્લિકને લઈને જાઉં। ધરણા બરણા એવું કાંઈ નહીં। મારે અમુક એરિયાના કામ હતા ને એમાં મારા કાકા લેટરમાં સહી કરવાની હતી, એટલે સહી કરી પછી લંચ ટાઈમ પડ્યો એટલે મારા છોકરા જમવા ગયા। એટલે મેં પૂછાવડાયું કે કમિશનર સાહેબ છે એટલે હતા, એટલે હું ઉપર કમિશનર સાહેબને મળવા ગઈ ને એટલે મેં એના પીએને કીધું કે ભાઈ મને 2 મિનિટ ખાલી પોઝિટિવ વાત કરવી છે, પછી લેટર તો હું ખાલી દઈ દઈશ, હું પોઝિટિવ મળીને વહી જાઉં એ કીધું। લંચ ટાઈમ છે એટલે વધારે લઈ લો, મને ખાલી 5 મિનિટ કમિશનર સાહેબને કયો મળે। મને અડધી કલાક સુધી બેસાડી અને પછી કમિશનર સાહેબ વયા ગયા જમવા માટે અને ડીએમસી સાહેબને મોકલી દીધા કે ભાઈ રચનાબેનને મળી લ્યો। ડીએમસી સાહેબ એવા કે બોલો ને સાહેબ, તમને તો મેં રજૂઆત કરી દીધી ઓલરેડી, જાની સાહેબને કરી દીધી છે, એટલે મેં કીધું આજે હું કમિશનર સાહેબની પોઝિટિવ રજૂઆત કરવા ગઈ હતી કે જામનગરમાં સર્વર ડાઉન રહી છે ને હાલતા, તો એ ગાંધીનગર જવાના હોય ને તો 3 સિવિક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે કીધું પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો। તો મને મળ્યા વગર વયા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડાવું છું કે તમે મને મળશો તો જ હું ઘરે જઈશ, તો મને મળતા નથી। હું એને ત્યાં સુધી કેવડાવું છું કે મને ભૂખું તરતું નથી રહેવાતું, તો મને સિંગલ એનો પીએન એમ નથી કહેતા કે લાવો રચનાબેનને કયો મને ફોનથી વાત કરે, નથી અમારા માણસો ફોન કરે, નથી ફોન ઉપાડતા, નથી મને મળતા। તો આજ કોર્પોરેટર દરજાની વ્યક્તિને તમે મળતા નથી, એ સિવિક સેન્ટર ચાલુ કરાવવા માટે કે જામનગરમાં એક છે ને તો બીજા 2 જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે, આ જ ચર્ચા કરવી હતી મારે। ચર્ચા બીજી નહોતી કરવી, મારા કોઈ ધરણા નહોતા, હું કોઈ માણસોને લઈને નહોતી ગઈ। તો પછી મને ન મળ્યા ને એટલે મેં પછી મને એક ગુસ્સો તો આવે ને કે તમે ગરીબ માણસો ન તો શું હાલત થાય, આમાં મારી નાખીએ તોય ખબર ના પડે, આ લોકો મારી અંદર દાટી દે તો એ કોર્પોરેટરને જવાબ નથી દેતા અને મળતા નથી ને વયા ગયા પોતાનું પેટ ભરવા। ભૂખ લાગી હતી, આજ હું ખુદ કહું છું કે મને છે ને ભૂખ લાગી છે, હવે તરસ લાગી છે। કમિશનર સાહેબને કયો મને મળે, મારી રજૂઆત સાંભળે તો જ હું ખાઈશ ને તો જ હું પાણી પીશ, તો હું ખાઈશ નહીં ને પાણી નહીં પીવું। મને મળતા નથી, કમિશનરે મને મળવું પડે, એને કયો મને મળે। 1:30 વાગ્યાની હું પાણી વગરની બેઠી છું, મને પાણી પીવું છે, મને જમવું છે। કમિશનર સાહેબને કયો મને મળે, ગમે એમ કરીને મળે ને મારી રજૂઆત સાંભળે, પછી એને અમલવારી કરવી ન કરવી એનું કામ છે, પણ એને મને મળવું પડશે। શું કામ મળ્યા વગરના વયા ગયા કમિશનર સાહેબ? આટલી નાની એવી વાતમાં કોર્પોરેટરને નથી મળતા, બિલ્ડરોને મળવું છે, મોટા મોટા કરોડોના કામમાં રસ છે,
શું ગરીબ માણસોના કામમાં રસ નથી? એક સિવિક સેન્ટરની ખાલી રજૂઆત કરવા માટે પોઝિટિવ ચર્ચા કરવા ગઈ હતી. હું કોઈ આતંકવાદી છું તો મને મૂકી જોઈને ભાગી જાય છે હલતા કમિશનર સાહેબ. આજે મને ઈ નહીં મળે ને તો હું ખાઈશ નહીં, પીશ નહીં, આઈ મરી જઈશ. હું જે મને ભૂખ લાગી છે, મને પાણી પીવું છે, કમિશનર સાહેબ મને નહીં મળે તો પાણી નહીં પીવું ને હું જમીશ નહીં. ભૂખા તરસા મારું મગજ કામ નથી કરતું, મને ચક્કર આવે છે એટલા માટે, બાકી મને કાંઈ નથી. મને ભૂખ લાગી છે, મને પાણી પીવું છે. હું પબ્લિક આટું થઈને ઈ એનું પેટ ભરવા વયા ગયા. હું એવી ઢોંગી નાટકી નથી કે હું નાટક કરું કે ભૂખ હડતાલ ઉપર ઉતરીને પછી હું જઈને ખાઉં. ના, હું ખરી રીતે 1.5 વાગ્યાની પાણી વગરની બેઠી છું. કમિશનર સાહેબ મળશે ને તો જ હું પાણી પીશ ને તો જ હું જમીશ ને તો હું જમીશ નહીં. મારે ચર્ચા કરવી છે એની હારે, બીજું કઈ નહીં. હું કઈ થોડી કોઈ વિરોધ ધરણા કરવા ગઈ હતી, એને મળવા ગઈ હતી ને ખાલી. કોર્પોરેટરને મળતા નથી. આટલી હદે બેશરમ કમિશનર સાહેબ છે. હા, આટલી હદે બેશરમી છે એનામાં. શરમ નામની ચીજ નથી એનામાં. આવું અમારી હારે કોર્પોરેટર હારે એવું થાય છે તો તમે વિચાર તો કરો પબ્લિક હારે શું નહીં થતું હોય. પબ્લિક આમથી સુસાઇડ નથી કરતી. આ મારી નાખવા વાળા આવા જ મોટા અધિકારીઓ છે. આ પબ્લિકને મારી નાખશે, અમને મારી નાખે છે ને પબ્લિકને મારવા બેઠા છે. એ તો ઈચ્છા જ છે કે હું મરી જાઉં. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગરમાં ફેઝ 2 માં નિતેશ વસરામભાઈ તરાવિયાના જેબી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ગઈકાલે શુક્રવારે સાંજે 4 સફાઈ કામદારો સેપ્ટિક ટેન્કની સફાઈ કામગીરી માટે ગયા હતા. આ કામગીરી દરમિયાન ટેન્કમાંથી ઝેરી ગેસ છૂટતા આ 4 સફાઈ કામદાર પૈકી સની રમેશભાઈ વાઘેલાને ઝેરી ગેસની અસરો થઈ જતા તેની હાલત ગંભીર બની ગઈ હતી અને તેને 108 મારફતે તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે બપોરે મળેલા અહેવાલ પ્રમાણે આ સફાઈ કામદારની તબિયત સારવાર બાદ સુધારા પર હોવાનું અને તેની સ્થિતિ હવે ચિંતામુક્ત હોવાની વિગતો મળી રહી છે. સેપ્ટિક ટેન્કની સફાઈ કામગીરીમાં સની વાઘેલા ઉપરાંત હસમુખ કબીરા, શૈલેષ વાઘેલા અને કલ્પેશ મકવાણા સાથે રહ્યા હતા. આ સમગ્ર વિષય અંગે કલ્પેશ મકવાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે પ્રાઇવેટ સેફ્ટી કાઢવા ગયા હતા. એમાં ઉચિતાનો ગેસ છૂટ્યો ને તો 2 જણા અંદર હતા. એક જ જણો હતો, પછી એને કાઢવામાં છે ને એ બીજા ભાઈ એક અંદર કરી ગયો. એવી રીતના આ ભાઈની તબિયત અત્યારે બગડી છે. 3 જણાને સારું છે, આ ભાઈને થોડુંક વધારે થઈ જાય. અમે ગયા હતા દરેડ સાઈડ છે ને રાંદલમાનું મંદિર આવે છે ને ત્યાં. જામનગરમાં જીજી હોસ્પિટલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહનોના કાગળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગ પર પોલીસ કર્મીઓએ વાહન ચાલકોને ઊભા રાખીને વાહનોના ડોક્યુમેન્ટનું ચેકિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન કેટલાક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને કેટલાક વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે એવી બિનસત્તાવાર વિગતો જાહેર થઈ છે. પરંતુ કેટલા વાહનો ડિટેઇન થયા અને કેટલા વાહન ચાલકોને કુલ કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેની કોઈ સત્તાવાર વિગતો જાહેર થવા પામી નથી. આ વાહન ચેકિંગ જાહેર રોડ પર થઈ રહ્યું હોય. ચેકિંગ સમયે રોડ પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. જામનગરના સીટીએ ડિવિઝન, સીટીસી ડિવિઝન અને બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સમયે શરાબના જે જથ્થા ઝડપી લેવામાં આવ્યા હતા તે તમામ શરાબના જથ્થાનો ગઈકાલે શુક્રવારે એરપોર્ટ નજીકની સરકારી ખરાબાની જગ્યામાં નાશ કરવામાં આવ્યો છે. આ સમયે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, શહેરના પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર અને સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો વગેરે સ્ટાફ હાજર રહ્યા હતા. અંદાજે 46 લાખથી વધુની કિંમતના શરાબની આશરે 12,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું છે. સિટી ડીવાયએસપી અને પ્રાંત અધિકારીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર શહેર ડિવિઝન વિસ્તારના સિટી એ ડિવિઝન, સિટી સી ડિવિઝન અને બેડી મરીન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં પકડાયેલ દારૂની IMFL એટલે ઇન્ડિયન મેડ ફોરેન લિકર્સની જેટલી પણ બોટલો છે એનો પ્રાંત અધિકારી શ્રી શહેર વિભાગના હાજરીમાં અને શહેર ડિવિઝનના અલગ સ્ટાફના હાજરીમાં આજરોજ નિકાલ નાશ કરવામાં આવેલો છે. જેમાં કુલ આશરે 12,698 બોટલ છે, જેની કિંમત આશરે 43 લાખ જેટલી કિંમત થઈ છે. એ દારૂના મુદ્દામાલનો આજરોજ નાશ કરવામાં આવેલો છે. આજરોજ જે જામનગર શહેરના સિટી એ પોલીસ સ્ટેશન, સિટી સી પોલીસ સ્ટેશન અને બેડી મરીન પોલીસ સ્ટેશનના જે દારૂનો જે જથ્થો પકડવામાં આવેલ છે તે કુલ 12,698 જેટલી બોટલો થાય છે. તેને આજરોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેની કિંમત કુલ 43,62,780 જેટલી થાય છે અને એ હાલ અહીંયા સરકારી જમીન પર આપણે નાશ કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો.
હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિના એક શિક્ષિકાને બદલી કેમ્પનો લાભ આપવામાં આવ્યો નથી. જોકે સમિતિએ કહ્યું છે કામગીરી નિયમ મુજબ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વીજ થાંભલાઓ પરના જાહેરાતના 170 પાટિયાઓ કબજે કર્યા છે. આ કામગીરી પવનચક્કીથી સાધના કોલોની તરફના માર્ગ પર કરવામાં આવી હતી. કાલાવડના નાની વાવડીમાં 6 મહિના પહેલા ઘરફોડ ચોરી થઈ હતી. આ ચોરીની તપાસ દરમિયાન ઝોલના લત્તીપર રોડ પર રહેતી રમા રાજુ વાઘેલા ઉર્ફે રામી નામની મહિલાની ધરપકડ થઈ છે. જામનગરના અંધાશ્રમ નજીક એક મહિલા પર એક શખ્સ તથા 2 મહિલાએ હુમલો કર્યો છે. આ અંગેની ફરિયાદ CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. મેઘપર ગામમાં રહેતા 39 વર્ષના મલકીતસિંહ હરજીતસિંહ નામના શીખ યુવાનનું ઉલટીઓ થયા પછી સારવારમાં જીજી હોસ્પિટલમાં મોત થયું છે. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં મોહન દેવસીભાઈ કણઝારિયા નામના 23 વર્ષના યુવાનને ઉલટીઓ થયા પછી સારવાર દરમિયાન જીજી હોસ્પિટલમાં મોત થયું છે. કાલાવડ તાલુકાના રીનારી ગામમાં મધ્યપ્રદેશના એક ખેત મજૂર પરિવારનો 6 વર્ષનો પુત્ર મેહુલ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મૃત્યુ પામ્યો છે. નાઘેડીના નવાપરામાં કારા અરસીભાઈ કારાવદરાના મકાનમાં જુગાર પર દરોડો પડ્યો હતો, જેમાં વિક્રમસિંહ વાઢેર તથા ગીતાબા જાડેજા સહિતના કુલ 7 પુરુષ અને મહિલાઓ જુગાર રમતા ઝડપાયા છે. જામનગરના ગોલ્ડન સિટી વિસ્તારમાં બાઇક ઊભું રાખવાના મામલે 2 યુવાનો પર છરી અને ઢીકા પાટુથી હુમલો થયો છે. કરસનભાઈ કારાભાઈ પરમારે અમન અને ઝીણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આવતીકાલે રવિવારે જામનગર જિલ્લાના 5 કેન્દ્રો પર નીટ યુજીની પરીક્ષાઓ લેવામાં આવશે. આ માટે 1937 ઉમેદવારોની નોંધણી થઈ છે. જામનગર ઉપરાંત વાલસુરા અને અલિયાબાડામાં પણ પરીક્ષા કેન્દ્રો છે. જામનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એના જોશીના પિતા રાજેશભાઈ મંજીભાઈ જોશીનું અવસાન થયું છે. જામનગરના પત્રકાર સમીર ગડકરી અને નીરવ ગડકરીના 82 વર્ષના પિતા અશોકરાવ શ્રીધરરાવ ગડકરીનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું સોમવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. પાર્થભાઈ દવેના પત્ની ગરિમાબેન શર્માનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાનથી થતી આયાતો બંધ કરવાનો કડક નિર્ણય કરતું ભારત, પાકિસ્તાનના વેપારને મોટો ફટકો. ગોવામાં શ્રી લૈરાઈ માતાજીના મંદિરે જાત્રામાં ભાગદોડ થતા 7 ભાવિકોના મોતથી અરેરાટી. જામનગરમાં અંદાજે 500 જેટલા બિનવારસુ વાહનોની જાહેર હરાજી કરતું પોલીસ તંત્ર. આવતીકાલે રવિવારથી ખંભાળિયામાં પ્રથમ વખત દુખાવાથી મુક્તિ મેળવવાનો ફ્રી મેગા કેમ્પ યોજતું નમ્રતા વેલનેસ સેન્ટર. જામનગરમાં તળાવની પાળે રિનોવેશન બાદ ફરીથી નગરજનો માટે ખુલ્લું મુકાતું માછલી ઘર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.